જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયું હે એનો આ ભવજળ સિંધુ. એક વખત જો ગંગામાં નાહીને તો આપણું શરીર શુદ્ધ થાય, પણ આપણું મન શુદ્ધ થાય. અહીંથી આપણે એવું નક્કી કરીને જાય કે ગંગાજીમાં નાહવાથી આપણા પાપ બધાય. હવે પાપ ગંગાજી ધોવે કર્યા છે તેમી હે અને ધોવરાવવા એની પાસે હે કપડા કોઈ બીજામાં કપડા ધોવરાવો તો ન ધોઈ દે, અને આવા પાપ પાછા બધા ગંગાજીમાં નાખવા જવા હે એવા ગંગા મૈયા ક્યાં કે તમારા બધાના પાપ લઈ લે. હા, આપણું શરીર શુદ્ધ કરે, પાવન કરે, પણ જે મનનો મેલ છે એ તો આ જ્ઞાન ગંગાની અંદર જે ડૂબકી મારી લે હે, જે સદગુરુનો જ્ઞાન જેનો ઉપદેશ છે એની અંદર જે ડૂબકી મારી લે એનો આ ભવજળ સિંધુ સુકાઈ જાય છે. એને પછી કાંઈ રહેતો, એને કાંઈ છોડવું ન પડે, એને બધું છૂટી જાય. અને છોડેલું જાય, છૂટવાનો ઉદ્યમ કરે એમ એમ જીવ બંધાય. આપ છૂટે આપ બળે છૂટે નહીં, એને છોડાવે સદગુરુ રાય. પોતાના બળેથી છૂટી એકાય એવો નથી. એમાંથી છૂટવું હોય તો એવા સદગુરુના શરણે જવું પડે. જે સપનામાં ભયભીત થયો, આપણે હુઈ ગયા હોય અને સપનું આવે. હવે સપનાની અંદર આપણે હાલ્યા જતા હોય, જંગલમાં વયા ગયા, હાલતા હાલતા રસ્તો ભૂલી ગયા અને કોઈ એક સિંહ કે વાઘ આપણે જોયો અને પાછળ આવતો જોયો ને એવો ભય લાગ્યો કે મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી. હવે સિંહ પાછળ, આપણે આગળ હે. હવે આ ભયમાંથી છૂટવું હોય તો શું કરવું? બસ ખાલી જાગી જવાનું. ઊંઘમાં તમે ગમે એટલી મહેનત કરો, એમાંથી શું એ ભયમાંથી મુક્ત થાવ? કોઈ દે થવાય? ખાલી જાગી જાવ તો કાંઈ મહેનત કરવાની હે. જે સપનામાં ભયભીત થયો, જાગીને જોતા એનો સંશય ટેળ્યો. એમ આ સંસાર એક સપનું છે હે. આ બાપ સંસાર એક સપનું છે, અને સપનામાં જેમ આપણે ભયભીત થયા હોય એમ આ સંસારની અંદર આપણને બહુ બધા ભય બતાવ્યો, બહુ બધા ભય બતાવ્યો હે. પણ આ ભયની અંદર કેટલાક જીવશું? આ ભયમાં ને ભયમાં આપણે કેટલુંક જીવન જીવશું? પણ જ્યારે કોઈ એવા આપણને સદગુરુ મળી જાય અને આપણને અભયપદ આપી દે હે કે જા તારા આજથી કોઈ જાતનો કાંઈ સંશય કે ભય છે જ નહીં હે, તારે કાંઈ કરવા પણ નથી હે. આવું જે જ્ઞાન આપણને સદગુરુના શરણે જાય અને આવું જે અભયપદ આપણને આપી દે, પણ એવા સદગુરુના શરણે જાય અને એના શરણ સ્વીકારીએ તો આ અભયપદની પ્રાપ્તિ થાય. નહીતર થાય, નહીતર ન થાય. એટલે અંબારામ મહારાજે એક બીજા ભજનમાં પણ કીધું કે બીજો જાણી તો પીતો ફરે છો, એક સતા બીક કોની ધરે છો. હિંમત તો નિરાભય થાવે, બીક ક્યાં છે? જ્યાં બે છે હે, જ્યાં દ્વેષ છે ત્યાં બીક છે. એક છે ને બીક. દરેક પોતાના ઘરે હોય
તો એને કાંઈ વાંધો, પણ બહાર જવું હોય તો હા, માથું હરખું કરવું, સાડી હરખી કરવી, હે આ બધા કપડાં હરખા કરવા, આ બધું શું કામ કે બહાર જઈશ ને તો આ બીજા બધા કે હે, અને ઘરે હોય તો એને કાંઈ બીક નથી. એટલે બીક છે એ બીજાની છે, પોતાની છે નહીં. તો પણ બીજાની બીક આપણે શું કામ રાખવી? હે, બીજાનું ધન આપણે શું કામનું? ઉષાબેનમાં ગમે એટલા રૂપિયા હોય, આપણે શું કામના? હે, એ તો ઉષાબેનના કામ લાગે. તરત પાસે કે લાવો ગમે એમ કરો, પણ મારે હવે એટલે આ બીજાની આપણે તો લેવા દેવા વગરના આ બીજાની બીક લઈને બેઠા છીએ. એટલે કીધું કે બીજો જાણીને તું બીતો ફરે. જ્યાં જ્યાં તમે બીજી વસ્તુ નક્કી કરશો ત્યાં બીક છે ને. રજૂની અંદર સાપ નક્કી કરશો તો ત્યાં બીક લાગે ને. પણ જો રજૂ દેખાય તો બીક છે? બીક છે નહીં, કારણ કે જેમ સેમ ખબર પડી ગઈ. પણ એ રજૂની અંદર જ્યાં સુધી સાપ નક્કી કર્યો ત્યાં સુધી તો એવો ઝેરીલો, હે આ ઘણે ડંખ માર્યા ભેગા જ મરી ગયા. હે, પછી બસવાનો કોઈ ઉપાય નહીં. આવ્યો, બીક લાગી, અંધારે હાલ્યા જતા હોય ને વાંકી સૂકી દોરી પડી હોય અને આપણને જે યારું જેવું લાગે એટલે હતો દોરી અને બીજું નક્કી કર્યું કે યારું છે, એટલે આ ભય લાગ્યો. પણ એ ભય કાઢવો હોય તો એક ખાલી અંજવાળું થઈ જાય એટલે તો દોરી દેખાઈ જાય, અને જ્યારે દોરી દેખાય ત્યારે સાપ દેખાય. એમ જ્યારે આ દેહ દેખાય ત્યાં સુધી આત્મા દેખાય? દેહ ઉપર તમારી દ્રષ્ટિ છે ત્યાં સુધી કોઈ દી આત્મા દેખાય? અને જ્યાં સુધી આત્માની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી 84 મટશે. ગમે એ તમે સાધન કરો, ગમે એ કરશો એનું ફળ મળશે, પણ મોક્ષની પ્રાપ્તિ કોઈ દે થાય નહીં. એટલે મીરાબાઈ કીધું ને કે આત્માને ઓળખ્યા વિના આ 184 આ ભ્રમણાને ભાંગ્યા વિના. એટલે જ્યાં સુધી આ દેહ દેખાય ત્યાં સુધી આત્મા નહીં દેખાય, અને જ્યાં સુધી જ્યારે આત્મા દેખાય ત્યારે દેહ રહે. અને જ્યારે આપણને એવા સદગુરુ મળે ત્યારે આપણને આ બધું એક 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 કરીને જુદું પાડીને જ્યારે બતાવે ત્યારે આપણને આત્માને ઓળખાણ થાય. અને આત્માની ઓળખાણ થાય એટલે દેહ દ્રષ્ટિ રહે, દેહ દ્રષ્ટિ નો રહે. હંસા ભોજન બનાવ્યા ભાતે ભાત્યાના, આ કર્મ ઉપાસના વળી જ્ઞાન જેમ દિવાળીનું ટાણું આવે અને એમ આપણે કેમ બધી બહેનો બધા નોખે નોખે પોતાને મન ભાવતી રસોઈ બનાવે, દિવાળીમાં બધા બનાવે ને, એમ આ સતગુરુના શરણે જ્યારે દિવાળી આવી ત્યારે ભાતે ભાતના ભોજન બનાવ્યા. કેવા બનાવ્યા? ભાતે ભાતના. એક જાતનું ભોજન ભાવે અબખા થઈ જાય એટલે ભાત ભાતના ભોજન બનાવ્યા. પણ અહીંયા સંતો શું કહે છે કે કર્મ, ઉપાસના અને જ્ઞાન આ ત્રણ ભાત ભાતના ભોજન બનાવ્યા, ત્રણ જાતના ભોજન બનાવ્યા. એક કર્મનો માર્ગ, કર્મ છે એનાથી આપણું ચિત્ત ચોખ્ખું થાય. કર્મ કરવાથી આપણું ચિત્ત ચોખ્ખું થાય. સત્કર્મ કરીએ તો આપણું ચિત્ત ચોખ્ખું થાય. ચિત્ત ચોખ્ખું થાય એટલે આપણને આવા સત્સંગમાં જવાની ઈચ્છા થાય, સદગુરુના શરણે જવાની ઈચ્છા થાય. આકારે થાય તો આ સત્કર્મ કરીએ, શાસ્ત્રે એ બતાવેલા સત્કર્મ કરીએ ત્યારે આપણને આવી ઈચ્છા. પછી ઉપાસના. ઉપાસના
બે પ્રકારની છે. એક પ્રતીક ઉપાસના અને એક અહમગ્રહ ઉપાસના. પ્રતીક ઉપાસના કોને કહેવાય? કે હમું પ્રતીક હોય, હમી મૂર્તિ હોય ભગવાનની, હમો ભગવાનનો ફોટો હોય અને એની ઉપાસના કરીએ, એને પ્રતીક ઉપાસના કહીએ. અને અહમગ્રહ ઉપાસના એટલે જે આપણા ઈષ્ટદેવ હોય, જે આપણા ઈષ્ટદેવની મૂર્તિ હોય, એ મૂર્તિ રૂપ તમે બની જાઓ. એમાં બે જુદા ન રહે કે હું મારા ઈષ્ટદેવ સ્વરૂપ, મારા ઈષ્ટદેવને મારા હૃદયની અંદર સ્થાન આપું અને મારથી જુદા ન રહે. આ ઉપાસના છે એ અહમગ્રહ ઉપાસના છે. આ બધા સંતો કે આવા બધા ભોજન બનાવ્યા. આ સંતોની દિવાળીમાં આવા ભોજન બનાવ્યા. કર્મ, ઉપાસના અને પછી જ્ઞાન. જે જ્ઞાન માર્ગ છે એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. જ્ઞાન માર્ગ છે એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. એમાં જેમ આપણે આ હાથમાં માળે આવવું તો દાદરેથી અવાય અને લીપથી પણ બેયથી અવાય. તો અહીંયા દાદરેથી આવવું તો મહેનત પડે, પરસેવો વળી જાય, 3 માળ સડન કે બેહી જાય, પછી પોરો ખાઈને આવવું પડે. અને આ લીપમાં તો બટન દબવું એટલે સીધા જ્યાં જવું થયું ત્યાં. એમાં જ્ઞાન માર્ગ છે એ તમારે જે પ્રાપ્ત કરવી છે એ તમને લીપની જેમ સીધા ત્યાં પહોંચાડી દે. એમાં એટલો પરિશ્રમ કરવો પડે નહીં. અને જે ઉપાસનાનો માર્ગ છે એ થોડોક મહેનતવાળો માર્ગ છે. કર્મ માર્ગ છે એથી વધારે મહેનતવાળો માર્ગ છે. પણ બધેથી જવાય છે ત્યાં. પણ જે જ્ઞાન માર્ગ છે એની જેવો એક કે બીજો એક માર્ગ નથી. એટલે કે હંસા ભોજન બનાવ્યા ભાતે ભાતના કર્મ ઉપાસનાને વળી જ્ઞાન. હંસા માંડવો રોપાવો ઘટાવો બ્રહ્મ જ્ઞાન. ત્યારે આત્મારા ઓળખાય દિવાળી હંસા માંડવો રોપાવો નિજ આંગણે. માંડવો ક્યાં રોપાવાનો? પોતાના આંગણે. જેમ આપણે લગ્ન હોય તો આપણે માંડવો ક્યાં રોપીએ? આપણા ઘરના આંગણે. એમ આ સદગુરુ સુરતા અને શબ્દનું મિલન કરાવે છે. સુરતા અને શબ્દના લગ્ન કરાવે છે. તો એનો માંડવો ક્યાં રાખવાનો? નિજ એટલે પોતે, પોતાના આંગણે એટલે પોતાના. આ માંડવો રોપાવાનો. અને ત્યાં જેમ આપણે લગ્નની અંદર ગોરની જરૂર પડે ને, એમ આમાં કોણ ગોર છે? સદગુરુદેવ ગોર છે. અને સદગુરુદેવ ગોર છે એ સુરતા અને શબ્દના લગ્ન કરાવે છે. પછી આપણને આપણી ઓળખાણ કરાવી દે, સુરતા શબ્દને મળી જાય. પછી સદગુરુ શું કરે?
પછી તો ગોર સહી ફેરા ફેરવી દે, પછી ઘર તો એમ સદગુરુ આપણને જ્ઞાન આપી દે, પછી તો આપણે બધી રહેણી કહેણી બધું કોને કરવાનું? પછી આપણે કંઈ કે અમે તો ગુરુ પાસે ગયા હતા ને સમજ્યા ને અમને કાંઈ ખબર પડી. પણ સદગુરુએ તો એનું કાર્ય કર્યું, એની કાંઈ ખામી રાખી નહીં. પણ પછી તો આપણે પાછા સત્સંગ ભજનમાં જવું તો જોવે ને. પણ બોધ લીધા પછી ગયા પછી કોઈ દે દર્શન દીધા નહીં, અને પછી કંઈ કે અમને કાંઈ ખબર પડતી નથી. એટલે આપણે પણ આ સત્સંગ ભજનમાં જવું પડે. અગ્નિ પ્રગટાયો બ્રહ્મ જ્ઞાનનો. જ્યારે બ્રહ્મ જ્ઞાનનો અગ્નિ પ્રગટે, જેમ માયરાની અંદર સ્વારીની અંદર અગ્નિનું પ્રાગટ્ય કરે, એમ આ સદગુરુ આપણને આ અંતઃકરણની અંદર જે જ્ઞાન રૂપી અગ્નિનું પ્રાગટ્ય થાય છે. અને જેમ 1000 મણ રૂ પડ્યું હોય, 1000 મણ કચરો પડ્યો હોય, અને એક તણખલો અગ્નિનો પડે અંદર, તો બધોય કચરો બળીને રાખ થઈ જાય. કચરો હતો ક્યાં સુધી આ મડો ને ક્યાં તમને બગાડે બધા આઘા હાલતા, પણ બળીને સરસ મજાની ભભૂતિ બની ગયું. એ તો સંતોના શિરે લાગે એવું બની જાય. જ્યારે એને અગ્નિનો સંગ થાય ત્યારે એમાં દેહની અંદર જે કાંઈ કચરો હતો, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર રૂપી, એ બધો બ્રહ્મ જ્ઞાનથી બળી ગયો અને શુદ્ધ સ્વરૂપે બની ગયો. એટલે આ જ્યારે શુદ્ધ થઈ જાય પછી જેમ ભભૂતિ જે શુદ્ધ થઈ ગઈ એનો બધા સ્વીકાર કરે, એમ શુદ્ધ થયા પછી બધા એમ કે આવો બેન, આવો ભાઈ. કારણ કે એની રહેણીને કેણી બે ફરી ગયા. હંસાદારો ભરાવો લિંગ દેહ, એનો પડનારો રે માથે ગુરુ ગોદડ રામ દિવાળી એને જાણવી, મારે માથે ગુરુ ગોદડ રામ દિવાળી એને હંસા દારૂ ભરાવો લિંગ દેહ. દેહ 4 કીધા છે: સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. જ્યાં સુધી સૂક્ષ્મ દેહ તૂટે નહીં ત્યાં સુધી જન્મ મરણ છૂટે નહીં. ત્યાં સુધી જન્મ મરણ છૂટે નહીં. આ દેહ જે સ્થૂળ દેહ છે ને, એ તો અહીં ના પીડ્યો રહ્યો. સ્થૂળ દેહ અહીં ના પીડ્યો રહ્યો. આત્મા છે એ અકર્તા, અભોગતા, એ કઈ કરતા નથી, ભોગતા નથી, તો એ આવતો નથી, જાતો નથી. તો દેહમાંથી શું જાય?
સૂક્ષ્મ શરીર પ્રાણની સાથે જાય છે. પ્રાણ સૂક્ષ્મ શરીરની સાથે જાય છે. અને એ જો શરીર તૂટી જાય તો સંતો એમ કહે છે કે દારૂ ભરાવો લિંગ દેહમાં. આ સૂક્ષ્મ દેહની અંદર જ્ઞાનરૂપી દારૂ ભરો અને પછી જો એનો ભડાકો કરો તો સૂક્ષ્મ દેહ રહે. જેમ આ દિવાળીના પર્વની અંદર આ બધા ફટાકડા ફૂટે, એમાં દારૂ ભરેલો હોય તો જ ફૂટે, નહીતર ફૂટે નહીં. એમ આ સૂક્ષ્મ દેહ છે અને લિંગ દેહ કીધો છે, એની અંદર જ્ઞાનરૂપીનો દારૂ ભરો અને પછી એનો ફોડનારો એ તો ચતુર સુજાણ, એની જેવો કોઈ આ વિશ્વમાં છે એની હરખામણી કોઈ હારી થાય. આવો જે છે કે જેનથી આ સૂક્ષ્મ દેહમાં દારૂ ભર્યો અને એને ફોડ્યા એટલે પછી સૂક્ષ્મ દેહ જ ન રહ્યો, અને સૂક્ષ્મ દેહ ન રહ્યો એટલે એનો કોઈ દિવસ જન્મ કે મરણ થાય. હંસા દાસ અંબારામની વિનંતી. અંબારામ મહારાજ એવી વિનંતી કરે છે કે મેં પણ માથે આ ગુરુ ગોદરામને ધારણ કર્યા છે, ત્યારે મને આ બધી સમજણ આવી છે, તો દરેકે માથે સદગુરુને ધારણ કરવાની જરૂર છે. એ તો એક કે હું વિનંતી કરું છું, પછી તો જેને જે ફાવે એમ કરો. બાકી અંબારામ મહારાજ તો એમ કહે છે કે આ એક દાસની વિનંતી છે કે આ જગતની અંદર સદગુરુને ધારણ કર્યા સિવાય ક્યાંય મેળ પડે એવો પણ. બસ એટલું બોલી મારી વાણીને સદગુરુના શરણમાં સમર્પણ કરું છું. બોલો સદગુરુ.